ફાઇનલી આપણે રોકેટ ઉડાડીએ દરિયામાં પડે જો ફૂટે આપડા અર્જણભાઈ માંડવી બાપી ટોઠરના બચ્ચા ને એટલોક માલ લઈ લઈએ પછી મળીએ તમને મારા બધા ખલાસી ભાઈ તમારો હાર્દિક સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં પાછું તો ઘણા સમય પછી આજે પાછો બ્લોગ ઉતારીએ આજે દરિયામાં બ્લોગ ઉતારવાનો છે ને દરિયામાં આજે દિવાળી છે તો દિવાળીમાં બ્લોગ આપણે મૂક્યા હતા ને ઓર દિવાળીમાં ચાલુ કરીએ તો આજે દિવાળી છે દરિયામાં ને આપણે દિવાળી કઈ રીતના કરીએ ને કઈ રીતના ઉજવીએ એ તમને આજે બતાવીશ દરિયામાં હું મોજો છે એ રાતે ફાટી ગયો એટલે યુવાનો છે દિવાળીની શુભ શરૂઆત આપણે ઓજાથી કરવાની છે આજે તો કન્ટિન્યુ બન્યા રહ્યો ત્યારે મજાનું સવાર થઈ ગયું એ કહેવાય કે 7:10 જોઈ શકો છો કે 7:10 થઈ ગઈ તો કન્ટિન્યુ બન્યા રહો તો હવે આ ઓજો યુવાન ક્યારે કરીએ ને મારા બધા ખલાસી ભાઈઓ ક્યારે થઈ જાઓ ઓજો યુવા તો તમે બન્યા રહો તમને બતાવું કે અમે દિવાળી અને બેસતું વર્ષ દરિયામાં કઈ રીતે માછીમાર ભાઈઓ દરિયામાં કઈ રીતે બેસતું વર્ષ ને દિવાળી કરે એ તમને હું બધું બતાવીશ તમે અત્યારે બન્યા રહેજો નાસ્તાનો સમય થઈ ગયો ને આ ઓજો યુવાનો બાકી છે ને મારે ભંડારીભાઈ નાસ્તો કરે કાઢે મોહનભાઈ ચા પીશ પછી નાસ્તો કરીને પછી પાછો આમાં દિવાળીના ફટાકડા ફોડવાના છે ઓજામાં કારણ કે સવારના ઓજામાં દિવાળીના ફટાકડા જ ફોડીએ તો અત્યારે નાસ્તો કરી લઈએ નાસ્તામાં બતાવીશ ઊંધિયા ને રોટલી ખાવાની છે ત્યારે દિવાળીનો પેલો નાસ્તો તો અત્યારે તો અમે ફટાકડા ફોડીએ ઓજામાં મારે દીપકભાઈ ને બધા ઓજો યુએસ તો ફાઇનલી હવે આપણું ઓજાનું કામ પૂરું થઈ ગયું ને શું કહેવાય કે હવે આપણે દિવાળી ધામધૂમ તૈયારી કરવાની છે ચટ્ટામાં ને હવે આપણે ઓજો જે હતો મેન મુદ્દો કેમ કે આવું ફાટી ગયો તો આપણે કમ્પ્લીટ કરીને સીવી નાખ્યો સીવીને ત્યારે અમે નવીરા થઈ ગયા ત્યારે હવે હોલ મૂકાયેલ છે એ હોલ ઉપાડવાનું છે અમારે દીપકભાઈ વાપી નહીં यूपी के जहाँ पे श्री राम भगवान का जन्म है अयोध्या राम मंदिर वहाँ के हमारे दीपक भाई है वहाँ से अयोध्या जी 100 किलोमीटर होता है हमारी बोट में दाढ़ी करने के लिए आए हैं और हमको सब हेल्प भी करते हैं बहुत अच्छे आदमी है तो अमने બધું કામ કરવા લાગે નકર દાડિયાનું કામ એવું હોય કે એને ખાલી માલ બાલ વેચીને ઓલું જ હોય એટલે અમને બધું કામ કરવા લાગે તો તમે જોડાયેલા રહો આપણે આગળ હોલ ઉપાડીએ ને હું મેચ લાવે એ તમને બતાવીએ તો કન્ટિન્યુ તમે બ્લોગમાં બન્યા રહેજો તો તમને આડી હોલ ઉપાડીએ એટલે હું મેચ લાવે નહીં બતાવીએ તો અત્યારે ફાઇનલી આપણે ઓજો પૂરો કરી કેબિનમાં હોઈએ અમારે ટંડલ પિક્ચર જોઈશ દુકાને બે ને અહીંયા અમારા બે હાઉઝ રખડે જો કે આ હાઉસ કેવા ડેન્જર આવે તમને બતાવું દેખો અમારા હાઉઝ છે જો કેવો કરડે જો કે આમ પાડેલા છે અમારા બે કચલા તો બન્યા રહો આપણે આડી હોલ ઉપાડીએ એમાં હું મેચ લાવે તમને બતાવીએ દિવાળી તો હવે અત્યારે છે ને હોલ ઉપાડવાનો સમય થઈ ગયો ને 12 વાગે આપણે હોલ ઉપાડીએ ને અત્યારે વાયરો ચાલુ છે જોઈ શકો છો ત્યારે અમારે જયેશભાઈ આ બાજુ વાયર ભરે અમારે દીપકભાઈ આ બાજુ વાયર ભરે 12 વાગી જાય ને 12 વાગે હોલ ઉપાડીએ તો 12 વાગ્યા પછી હોલમાં આડી ઉપાડીને તમને કહે કે કેટલા મેસલા આવે તો મેસલા આવી જાય પછી જમવાનું ક્યારે થાય એ કંઈ ખબર જ નહીં તો ફાઇનલી આડી આપણે હોલ વાયરો આવી જાય પછી આપણે જાણીએ કે હું મેસલા આવે ને હું આવે ઓજો બોજો ખેંચીને તમને બધું બતાવશું આડી ઓજો ખેંચીને તમને બતાવીએ તો તમે બન્યા રહેજો બ્લોકમાં તો ફાઇનલી આપણા પાટલા આવી જાય
જોઉં કે પાટલા આવી જાય. સાડી અમારે અર્જનભાઈ પાટલા બાંધજે. જો આવી જા પાટલા. આપણો ઓજો છે, તમે જોડાયેલા રહો. ગાડી ઓજો ખેંચીને તમને મળી જાય. આપણે અત્યારે હોલ ઉપાડી લીધો. હોલ ઉપાડીને પાછો બધી બોટું આપણી હોલ મુકાવા જાય. હોલ ઉપાડીમાં મેસલા આવે. જોઉં કે મેસલા પામ ને ખાગીવાળું ને ટેલેસ ને તુરી ને ટોઠરના બચ્ચા ને એટલોક માલ આવે. ગાડી હાંસવી લઈએ. એટલું હાંસવીને પછી ખાવાનું છે હાંસવી લઈએ. તો આપણે માલ બાલ વેચીને કમ્પ્લીટ થઈ ગયા ને હોલ ઉપાડી લીધો. હવે આપણે જમવા આવી જાય. જમવાનો સમય થઈ ગયો છે અત્યારે 2 વાગી જા. 2 વાગે જમવાનું છે. તો આપણે દરિયામાં કંઈ ખબર જ હોય નહીં. માલ આવી જાય તો કેટલા વાગે જમવાનું થાય ને કેટલા વાગે શું થાય ને કંઈ ખબર જ હોય નહીં. તો જોડાયેલા રહો. મળીએ તમને આગળ. તારી પાછો હોલ મૂક્યા હોલ બોલ ઉપાડીને હું મેચ લાવે તો બતાવીશ. રાતે પછી આપણે દિવાળી ઉજવવાની છે. આજ ફટાકડા ફોડવાના છે. તો તમે જોડાયેલા રહેજો. મળીએ તમને. આપણે ભંડારીભાઈ આપણે ડાઈ કે કીક છે પકાવી નાખ્યું ભાતને શાક. જમી લઈએ પછી મળીએ તમને આગળ. તો ફાઇનલી આપણે હવે શું કહેવાય કે હોલ ને માથે છે ને ત્યારે આપણે ઉખાણે બેહ્યા તે બધા હોઈ ગયા. અને અમારે બધા માણસો અમે ઉતાર 2 જણા અહીંયા એકમાં ટંડલ ઉતાર અંદર ઉતાર. આપણે કાંઈક કેબિન આ રીતની છે. આવું ફર્નિચર છે કેબિનમાં. આપણે અત્યારે ઉખાણે બેસ. આ જીપીએસમાં ટાણે 3:30 વાગી જાય. આપણી બોટ આપવાની સરખી છે. આમાં 2 જ વસ્તુ આવે. આ લીવર છે, આ ગેર છે. આગળ પાડો આગળ જાય, ગાયણ પાડો ગાયણ આવે. આ અમારે કોન્ટેક કરવાનો વાયરલેસ છે. તો અત્યારે તો અમે કામ કરી નાખ્યું બધું. તો હવે આડી ભંડારી ઉઠે એટલે સાપ આપીને કાઠિયામાં એક ઓજો છે એ ચડાવવાનો છે. આને કાઠિયામાં લેવાનો છે. તો ત્યારે કાંઈક દરિયો આવો છે. હાવ શાંત કહેવાય ને કે હાવ શાંત પડ્યો થાળી જેવો. કેમ કે પવન કંઈ નથી. તો તમે બન્યા રહેજો બ્લોકમાં. તો અત્યારે આપણે ચા બા પી લીધો. ચા પી આપણે આ ઓજાનું કામ લેવાનું છે ને માથે ચડાવવાનું છે. તો માથે ચડાવી દઈએ. એક ઓજો આગળ ત્યાં લેવાનો છે એ લઈ લઈએ એટલે કામ થઈ જાય ને પછી આપણે આની હોલ ઉપાડી લઈએ. હોલ ઉપાડીને પછી હું મેચલા વેચી ને પછી આપણે દિવાળી ઉજવવાની છે દરિયામાં. રાતે ફટાકડા ફોડવાના છે. એટલે તમે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. ને નવા હોય તો ફોલો કરતા જજો. તો અત્યારે અમારા જયેશભાઈને હું ઓજો ચડાવવા આવ્યા. ઓજો ચડાવવાનો છે. આ કાઠિયામાં ઓજો દેખાય ચડાવવાનો છે. જટ્ટામાં છે અત્યારે કાંઈક બોટની કેબિનની માથે છે. મારી બોટમાં કાંઈક આવા રીતના આ બધીમાં વાવટા છે. જો કે આ કલ્લુ આયા કઈ રીતનું વાવટા પર બેસી. આ રીતનું વાવટા પર બેસીશ કલ્લુ બોટમાં. તમારા દરિયામાં હમસફર અમારા સાથી એવા કારણ કે કલા જ હોય પક્ષી. બીજું અહીંયા કંઈ જોવા ન મળે પક્ષી બીજા કંઈ. તો તમે જોડાયેલા રહેજો. તો આ રીતનો કાંઈક ઓજો ચડાવવાનો હોય. આ રીતનો ઓજો ચડાવે. મારે 2 જણા હેઠે છે. હું અહીંયા ખેંચવામાં છે ને મારે જયેશભાઈ એવા ગોઠવે. જોઉં કે કઈ રીતનો ઓજો ગોઠવે. આ રીતનો ઓજા ખડકવાના હોય. આસ્તે આસ્તે આ રીતનો ઓજો આવતો હોય કાઠિયામાંથી ચડાવવાનો હોય કે સીધો કરવો પડે. અગર સીધો કરવો હોય નહીં તો પછી આગળ છઠ્ઠામાં અમારે હરવવો પડે. તમે આ રીતનો લાલ આખો ઓજો છે. તમે બન્યા રહો બ્લોકમાં. અમે તમને બતાવું કે કઈ રીતનો ઓજા ખેંચીએ ને ચડાવીએ ને હું કરીએ અમે. આની પાછી આ ચડાવીને પાછો એમાં એક ઓજો બીજો લેવાનો છે. અમને સવારે હિવતા હતા હલો જેમાં ફટાકડા સવારના પૂરમાં ફોડતા હતા એ ઓજો અહીંયા પાછો લેવાનો છે.
જોડાયેલા રહો. એક ગાબડું આવી ગયું છે નાનું એવું, તો અમારે મોહનભાઈ ગાબડું લેશ. જોડાયેલા રહો. ગાબડું એવી કાંઈક હવે આપણો ઓજો ખડકાઈ ગયો આ રીતનો. તો આ રીતનો કોટન ઢાંકી હવે એને બાંધવાનો છે. આપણે આગળથી ઓજો લેવાનો છે. આમ કાચ શરૂ જ છે એ ઓજો આડી ભરી લઈએ કાઠિયામાં. એ તમને મળીએ કે કઈ રીતનો અમારે ભંડારીભાઈ માંડવી બાપે જાડી માંડવી દરિયામાં ખાવાની છે. તો માંડવી ખાઈ માંડવી જો અમારે ભંડારીભાઈ માંડવી કરે આપણે ઓજો લઈ લઈએ આડી. પછી આડી જાય માંડવી ખાવાની ભાઈ. આ ઓજો બાંધી દઈએ પછી આપણે જાય માંડવી ખાવા. તો તમે બંને યાર જો કન્ટિન્યુ. આપણા અર્જણભાઈ માંડવી બાફી નાખી દરિયામાં. કહેવાય કે એને સુલોય પ્રગટાવી નાખ્યો. રોટલા એ ઘડવા બેસી જાય. આપણે માંડવી ખાવાની છે દરિયામાં બાફેલી. જો કે આપણે બાફી નાખી અર્જણભાઈ મસ્ત મજાની માંડવી. ઘરેથી આવેલી ઘરેથી આણેલ છે. મસ્ત મજાના ડોડવા ને બધું છે આમાં. તો હવે ફાઇનલી આપણે પાછો બીજો હોલ ઉપાડવાનો કમ્પ્લીટ થઈ ગયો ને શું કહેવાય કે વાયરું ચાલુ કરી દીધા. હજી વાયરું આવશે. આપણે આડી આ કોટનની નાડીને બાડીને બધું ભરવાનું છે તો ભરી લઈએ. આડી હોલ ઉપાડી લઈએ. હું મેચ લાવે તમને કહીએ બન્યા રહેજો. પછી આપણે સાંજે દિવાળીના ફટાકડા ફોડવાના છે. દરિયામાં દિવાળી કરવાની છે એટલે તમે જોડાયેલા રહો. ફાઇનલી અત્યારે પાછું હોલ ઉપાડી લીધો 5-6 જણનો આપણે. કંઈક આવો માલ આવીશ. ખલાસી ભાઈઓ બધા માલ વિશે બગા ને નરસિંગા ને પાપલેટ ને અલગ અલગ પ્રકારનું આવ્યું છે. મોછંગી ને અત્યારે આપણે પાછો હોલ મુકાવો ઓજો પાડી નાખ્યો ને બીજો ઓજો બાંધી દીધો. તગડાવીને જઈએ જો ફાઇનલી આડી આપણે હોલ મુકાવી દઉં. જેમ્બો ને ટેલેસ ને વાળું ને બધું છે બગી બગા ને. તો તમે જોઈ શકો છો. તો ફાઇનલી તો હવે મળીએ તમને. આ બધું માલ શૂટિંગ થઈ જાય પછી કોલ્ડરૂમ બોલ્ડરૂમ આચવીને ઓજો બોજો ધોઈને પછી આપણે ફટાકડા ફોડવાના છે. તો તમે બન્યા રહેજો બ્લોકમાં. અત્યારે મારા ટેન્ડલ તો આ રોકેટુને ફોકેટુને ફોડે. અત્યારે હવે માલ આચવી લઈએ આપણે. માલ આચવીને પછી આપણે ફટાકડા ફોડવાના છે. માલ આપણે કમ્પ્લેટ વિસાઈ ગયો. જોઉં કે આડી કમ્પ્લેટ વિસાઈ ગયો. બધો માલ બેસનમાં ભરવાનો છે. આપણે આડી કોલ્ડરૂમમાં જાય રાસવા. અત્યારે આ માલ વિસાઈ ગયો. પછી આડી દિવાળી બનાવવાની છે. જોડાયેલા રહો. આડે અમે ફટાકડા ફોડવાના છે. તમને બધું બતાવશું આ બધું ઓજો ને હાસવીને. તો ફાઇનલી આપણે હવે માલ વીસી નાખ્યો છે. શું કહેવાય કે ખાવાની સમય થઈ ગયો. માલ વીસીને આખું બધું ધોઈ નાખાય ને પાછો હોલ મુકાવજો રાતે આ દિવાળીનો. ને હવે ખાવાનો સમય થઈ ગયો. તો ત્યારે મોચંગી કાઢીશ ને કંઈક આ રીતની બોટનો લુક આવે તમારે રાઈટનો. તમે જોડાયેલા રહો. પછી જમીને ફટાકડા ફોડવાનું છે. પછી તમને બતાવું કે કઈ રીતના ફટાકડા. તો ફાઇનલી હવે આપણે ફટાકડા ફોડવા હોય હવે બધા મિત્રો. તો આ પેલા આપણે ફટાકડો ફોડીએ. જો ભાગે નહીં. તો આપણે આ રીતના ફટાકડા ફોડીએ. હા આમ રેખજો. હવે બધા ભાઈઓ ફટાકડા ફોડે જ. ખલાસી ભાઈઓની આપણે પ્રમાણમાં ન ભટકે. ખલાસી ભાઈઓની દિવાળી તમે જોઈ શકો છો. આ કાયદેસર આડી રોકેટું ફોડીએ જ અમે. જોઉં કે ફૂટી. ફાઇનલી આપણે ફોડે જ બધા ભાઈઓ ખલાસી ભાઈઓ બાસ્કો ભરીને જેટવે ફટાકડા આપ્યા છે એટલે ફોડીએ જ. દિવાળી આ રીતની અમે ઉજવીએ. તો હવે બન્યા રહેજો. આડી મોટા ફટાકડા છે આપણે ફોડવાનું છે ઊંચો. તમારે 2 જણા અહીંયા બેઠા છે. હા ઠંડેલ આવે આડી ફોડવા પાછા. પટાક
તો હવે મોટો ફટાકડો ઊંચો જઈને ફોટે એ અમારે દીપકભાઈએ લીધો. પાણીમાં રાખજે એટલે આમ પડે તો એમ પાણીમાં જાય, એમ પાણીમાં રાખ. ફાઇનલી મારે દીપકભાઈ ફટાકડો ફોડે જો ફૂટે 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 ફટાકડા ફોડે તમારે દીપકભાઈ. આ રીતે અમે ખલાસી ભાઈઓ દિવાળી દરિયામાં કરીએ. બન્યા રહો, ડાડી ફટાકડા ફોડવાના છે એમને. ફાઇનલી આપણે રોકેટ ઉડાડીએ દરિયામાં. આ રીતના અમે દિવાળી દરિયામાં ઉજવીએ. જોઉં તમારી ગામની દિવાળી ને અહીંયા દરિયાની દિવાળી બધી અલગ અલગ હોય. ભાઈ ગયું ભાઈ જો તડકે તો અમે જોઉં કે અમે કઈ રીતના ઉજવીએ દિવાળી. ફાઇનલી તમને મળીએ આડી પાછો બહાર ગાડો એક ફટાકડો. दीपक भाई काफी बेहतरीन तरीके से यहाँ पे देखो ये गई रॉकेट हवा में चल जाइए जावे. हमारे जयेशભાઈ નો વારો આવે રોકેટ ફોડો ચડાવવાનો. કેમ ચડાવે જો તમે ઓલી પર એક જો એ ગઈ 50 ફૂટી. મને આવું ખલાસી ભાઈઓનું જીવન હોય કે દરિયામાં ફટાકડા ફોડવાનું ને તહેવારોનું ને તહેવારો કેમ થાય. જયેશભાઈ હરકી ફટાકડા ફોડી શીખતા નથી કેમ કે બીજી બોટું ને પકડી લે. એટલે અમે આગળ જયેશભાઈ ને કહેવા માંગીએ કે તમે હરખી રાખો. આમ રાખજે બાટલો ત્રાહો, ઓલી પર રાખજે મોરા બાજુ આપડા. તો હરકી ને જવા દેતા આડે વાક્ય ત્રાહ જવા દે. આમ આમ જો ગઈ રો फटाक. हमारे दीपक भाई और जयेश भाई फोड़ रहे हैं फटाकड़ा. तो कई આવી રીતે અમે દિવાળી ઉજવીએ. અત્યારે તો ફટાકડા પૂરા થઈ ગયા. અમારે દીપકભાઈ ઠેલી લઈને આવે ત્યાં ફટાકડા પેડા ને પાણી નાખવા જાય જયેશભાઈ. હાલ તો જયેશ પાણી નાખીએ તો અમે બધીમાં. હવે ફાઇનલી તો હવે આ રીતની જો દિવાળી હોય. દિવાળી પૂરી નથી એકદમ. ટંડેલભાઈ એક બહાર ગાનો ફટાકડો છે, ગાડી ટંડેલ ફોડશે તો પછી આપણે અત્યારે અમારા ટંડેલ બહાર ગાનો ફટાકડો ફોડે છે જો. अरे टंडल अभी जोश में है यहाँ पे. આ બ્લોગ આપણે અહીંયા રાખીએ અને પૂરો કરીએ દિવાળીનો આજનો બ્લોગ. તો હવે મળીએ એક નવા બ્લોગ સાથે તમને. તો તમને બ્લોગ જો મજા આવે તો તમે લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી નાખજો. આ રીતની કાંઈક ખલાસી ભાઈઓનું જીવન હોય દરિયામાં તહેવારો ઉજવવાનું તો ભૂલશો નહીં જોવાનું. તો તમે જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ દિવાળીનો. પછી નવા વર્ષનો બ્લોગ ઉતારશું. નવા વર્ષની દરિયામાં આપણે શું શું કરીએ એ બધું તમને બતાવશું. તો હવે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ.